यत्संकल्पः तपति तपनो वाति वात समिन्धे वह निर्धत्ते धरणिरुदधि लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। यदरोमविवरे अंडानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम्। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो। છેલ્લા થોડા દિવસથી આપણે અક્ષર પુરુષોત્તમ દર્શન પ્રવચન માળા એનો લાભ લઈ રહેલા છીએ. આજે આ પ્રવચન માળાનો અંતિમ દિવસ છે, એટલે કે અહીંયા આગળ આ પ્રવચન માળાને આપણે પૂર્ણ કરીશું, પછીથી આપણે આગળ શરૂ કરવાનું છે. તો અહીંયા આગળ આપણે છેલ્લા લગભગ 17 દિવસ થયા. 17 દિવસની અંદર આપણે ઘણું જાણ્યું અને સંપ્રદાયની માહિતી, સંપ્રદાયનું તત્વજ્ઞાન, સંપ્રદાયની રીત રસમ અને રહસ્ય એ પણ આપણને જાણવા મળ્યું. ગઈકાલે આપણે જેલે પ્રવચનમાળા આ મૂકી હતી ત્યારે એક વાત એ કરેલી હતી કે આપણા જીવનની અંદર આપણે વર્ષોથી સાધના કરીએ છીએ, પરંતુ માયા હટતી નથી, વિચારો શાંત થતા નથી, કામ ક્રોધાદિક સ્વભાવો ટળતા નથી. તો એના મૂળમાં શું રહેલું છે? તો મૂળની અંદર કારણ શરીર રહેલું છે. જ્યાં સુધી કારણ શરીર ન જાય ત્યાં સુધી કોઈ દિવસ ગમે તેટલા આપણે ઉપાયો કરીશું તો પણ આપણા વિચારો શાંત થવાના નથી. આ એક વાસ્તવિકતા રહેલી છે. હવે કારણ શરીરનો નાશ કેવી રીતે કરવો એના માટે બહુ સરળતાથી બતાવવામાં આવ્યું છે. એમાં જાજી કંઈ મહેનત કરવાની નથી, એમાં કંઈ મોટો પુરુષાર્થ પણ કરવાનો નથી, એમાં કેવળ સમજણપૂર્વક કામ લેવાનું છે. ગઈકાલે ટ્રકની પણ આપણે એક વાત કરેલી, ત્યાંથી આપણે છોડ્યું હતું. તો સૌથી પહેલા કારણ શરીર છે શું? એમાંથી સૂક્ષ્મ શરીર અને એમાંથી સ્થૂળ શરીર ઉત્પન્ન થાય છે. તો કારણ શરીરની વાત શ્રીજી મહારાજે કાર્યણીના 12મા વચનામૃતની અંદર કરેલી છે. મહારાજના એક્ઝેક્ટ શબ્દો, કારણ શરીર છે એ જીવની માયા છે. તે જ કારણ શરીર સ્થૂળ સૂક્ષ્મ રૂપે થાય છે. માટે
સ્થૂળ અને સૂક્ષ્મ અને કારણ એ ત્રણની જીવની માયા રહેલી છે. જ્યાં સુધી આ જીવની માયા હોય ત્યાં સુધી જીવ શુદ્ધ અને પવિત્ર હોવા છતાંય માયાની અંદર એ આસક્ત થવાનો જ છે. મહારાજ આગળ આની વાત કરતા કહે છે, જીવની કારણ શરીરરૂપ જે માયા તે વજ્રસાર જેવી છે. અહીંયા આગળ એક પ્રશ્ન પૂછી લઈએ, વજ્રસાર એટલે શું? વજ્રસાર એટલે લોખંડ જેવું નહીં. તો લોખંડની અંદર જે સાર એટલે કે અતિશય કઠણ ભાગ હોય, જે કોઈ દિવસ તૂટે નહીં, કોઈ દિવસ ભાંગે નહીં અને કોઈ દિવસ ખંડિત ન થાય, એટલે અતિશય જે કઠણ કહેવાય એવું આ કારણ શરીર કઠણ રહેલું છે. વજ્રસાર એટલે લોખંડનો સાર. વજ્ર એટલે લોખંડ, લોખંડનો સાર આપણે કહીએ અતિશય કઠણ, એના જેવું આ કારણ શરીર કઠણ રહેલું છે, જેનો ત્યાગ કરવો ખૂબ અઘરો રહેલો છે. હવે એ કારણ શરીર જે દિવસે તૂટશે કે છૂટશે ત્યારે આપણે મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરી શકીશું. અને જ્યાં સુધી નહીં છૂટે કે તૂટે ત્યાં સુધી આ માયાના ચક્કરમાં ફરવું જ પડશે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. વારે વારે જન્મવાનું અને વારે વારે મરવાનું આ નિશ્ચિત જ છે, એમાંથી કોઈ બચી શકવાનું નથી. એટલા માટે મહારાજ અહીંયા આગળ કહે છે કે સંતનો સમાગમ મળે અને સંતને વચને કરીને પરમેશ્વરને ઓળખ્યામાં આવે અને પરમેશ્વરનું ધ્યાન અને પરમેશ્વરના વચનને હૃદયની અંદર એ જો ધારે તો એને કરીને કારણ શરીર છે બળીને ખોખા જેવું થઈ જાય છે. પેલા તો સંતોનો સમાગમ મળે, આપણને મળ્યો છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સમાગમમાં આપણે છીએ. એના દ્વારા પરમેશ્વરનું આપણે ધ્યાન કરીએ અને પરમેશ્વરના વચનની અંદર આપણે વર્તીએ અને હૃદયની અંદર એ વચનને ધારીએ અને ધ્યાન કરીએ. હવે હૃદયની અંદર ધ્યાન કરવાનું અને વચનને ધારવાનું, બસ અહીંયા આગળ જ આ મોટામાં મોટો મામલો રહેલો છે. કારણ શરીરને ટાળવાનો, હૃદયની અંદર પરમેશ્વરનું ધ્યાન કરવું એટલે શું? આપણે તો આંખ મીચીને સવારમાં પૂજામાં ધ્યાન તો કરતા જ હોઈએ છીએ. 24 કલાક ધ્યાન થઈ શકે અને 24 કલાક આપણા હૃદયની અંદર વચનને આપણે ધારી શકીએ. આ શાસ્ત્રની અંદર બતાવેલું છે. હવે હૃદયની અંદર ધ્યાન કરવું એટલે શું? તો સૌથી પહેલા શાસ્ત્ર પ્રમાણે આપણા હૃદયની અંદર પરમેશ્વર રહેલા છે, કારણ કે જીવાત્મા ત્યાં છે અને જીવાત્માની અંદર પરમેશ્વર સાક્ષાત રહ્યા છે. કણકણની અંદર પણ ભગવાન રહ્યા છે, અન્વય સ્વરૂપે રહ્યા છે. આપણા જીવાત્માની અંદર ભગવાન મૂર્તિમાન સાક્ષાત રહેલા છે. હવે તરત જ આપણને પ્રશ્ન થશે કે આપણો જીવાત્મા તો અણુ સ્વરૂપ છે, એમાં વળી પરમેશ્વર કઈ રીતે રહી શકે? તો આપણા વેદાંત પ્રમાણે ભગવાન જેટલા કઈ જીવાત્માઓ રહેલા છે એની અંદર મૂર્તિમાન રહેલા છે. એ મૂર્તિ કેવડી એની આપણે કલ્પના નહીં કરી શકીએ, પણ રહ્યા છે તો ભગવાન મૂર્તિમાન એની અંદર. એક આપણા વેદાંત પ્રમાણે એવી પણ વાત કરવામાં આવે છે, ભગવાન જ્યાં રહ્યા છે ત્યાં સાક્ષાત રહ્યા છે. એટલે આપણા આત્માની અંદર પરમાત્મા સાક્ષાત રહેલા છે. એટલે દરરોજ ધ્યાન કરવું, અર્થાત આપણી અંદર રહેલા જે ભગવાન છે એ ભગવાનનો થોડો વિચાર કરવો દરરોજ, કે હું પરમાત્માને લઈને ફરું છું, પરમાત્મા મારી અંદર છે,
હું સાચું કરીશ કે ખોટું કરીશ એ ભગવાન નિહાળશે અને એનું મને ફળ આપશે. એટલા માટે મારે ખોટું કશું કરવું ન જોઈએ. ધીરે ધીરે આ પ્રકારનું ધ્યાન આપણને, ધ્યાન એટલે અનુસંધાન, ધ્યાન એટલે પાછી વૃત્તિવાળી અને અંતરદ્રષ્ટિ. ધીમે ધીમે આપણે કરતા જશું તો એક સમય એવો આવશે કે આપણને વારે વારે ત્યાં આગળ મન ગયા કરશે મન. અને એક સમય એવો આવશે તમારે અનુસંધાન નહીં રાખવું હોય તોય રહેવા લાગશે. આ એક પ્રક્રિયા રહેલી છે. એનો પ્રારંભ કઈ રીતે આપણે કરવો? તો રાત્રે તમે જ્યારે સુવા માટે જાઓ એ વખતે આપણા જે શ્વાસ હોય, શ્વાસ અને ઉચ્છ્વાસ, એકદમ વાતાવરણ તો શાંત થઈ ગયું હોય રાત્રે તો, અને તમે રૂમની અંદર સૂતા હો તો તમે એકલા જ હો, અને એ વખતે શ્વાસ અને ઉચ્છ્વાસ એને આપણે થોડાક નિહાળીએ અને એની સાથે પરમાત્માનું નામ જોડી દઈએ. શ્વાસ લઈએ, પરમાત્માનું નામ કાઢીએ, મહારાજનું નામ. ધીરે 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 8-10 દિવસ પ્રેક્ટિસ કરીશું તો એના દ્વારા ધીરે ધીરે શ્વાસ લેવાશે ત્યારે પરમાત્મા યાદ આવશે, શ્વાસ કાઢીશું ત્યારે ભગવાન પણ યાદ આવશે. અને એમ કરતા કરતા જો સૂઈ જશું તો રાતના જેટલા સમય સુધી તમે સૂતા એટલો સમય ભગવાન આપણું ભજન માની લેશે. અને સવારે ઉઠતા વેત તમને નામ યાદ આવે, સમજી લેવું રાતની અંદર ભજન થયેલું છે. કારણ કે જીવાત્મા સૂતો નથી, જીવાત્મા જાગે છે. સૂવે છે કોણ? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર સૂવે છે. જીવાત્મા સૂઈ જાય તો કાર્યક્રમ જ પૂરો થઈ જાય. એટલે જીવાત્મા સૂતો નથી. આપણે કોન્શિયસ એ વખતે હોતા નથી, પણ જીવાત્મા તો અંદર રહેલો જ છે આપણા શરીરની અંદર. એટલે આપણે જાગીએ છીએ, 24 કલાક જાગ્રત આપણે રહેલા એ છીએ. એટલે આપણા જીવાત્માની અંદર ભગવાન રહ્યા છે એનું ધ્યાન કરીશું, કેતા અનુસંધાન રાખવાનો થોડોક અભ્યાસ કરીએ. અને આ અભ્યાસ દરેકે કરવો જ પડે. જો પહેલા ધોરણની અંદર કોઈ વિદ્યાર્થી આવે તો એને 1 2 3 4 ABCD એ અભ્યાસ કરે છે ને. હવે છોકરાને આપણે બધાએ જોયેલો છે, નાનો છોકરો હોય એને 1 લખાવવું હોય તો હાથમાં પેન આપણે પકડવી પડે અને પછી નામ 1 લખાવીએ, A લખાવીએ, B લખાવીએ, C લખાવીએ. ધીરે ધીરે કરતા 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 છોકરો વારે વારે એકડો લખશે, પછી બગડો લખશે, તગડો લખશે. ધીરે ધીરે એક સમય એવો આવશે કે તમે ઊંઘમાંથી ઉઠાડશો તો 1 2 3 4 5 ફટાક કરતો લખવા માંડી જશે. શું થયું? વારે વારે એકની એક પ્રક્રિયા કરી એટલે સહજ થઈ ગયું. એમ વારે વારે આપણે ભગવાનનું અનુસંધાન રાખવાનો પ્રયત્ન કરીશું તો એ સહજ થઈ જશે. અને સહજ થશે એટલે ધીરે 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 આપણું જે આ કારણ શરીર છે એ કારણ શરીરના ભાવો ઓગળતા થશે, એટલે કે નાશ પામતા જશે. મહારાજ એની અંદર એક સરસ દ્રષ્ટાંત આપ્યું છે. એ દ્રષ્ટાંતને સમજીએ કે આંબલીનું બીજ હોય, એની ઉપર છાલ હોય. તમે આંબલીનું બીજ તો દરેકે જોયું છે, આંબલીઓ જેને આપણે કહીએ છીએ. એ કાચો આંબલીઓ હોય એમાં ઉપરની જે છાલ તમે આમ ગમે તેટલો પ્રયત્ન કરો ને તો એ નીકળે નહીં અને કાઢવી પડે, ચપ્પાથી કાઢવી પડે. પણ એનો એ આંબલીઓ એ બીજ એને તમે અગ્નિની અંદર નાખો એટલે શેકાઈ જાય. શેકાઈ જાય એટલે છાલ જુદી પડેલી નથી, યાદ રાખવું. શેકાઈ જાય એટલે આપણને ઉપરથી દેખાય છે, ખાલી એનો કલર બદલાઈ ગયો છે છાલનો, પણ બીજની સાથે હજુ ચોટેલી છે છાલ. હવે એને તમે આમ કરશો હાથથી થોડુંક એટલે શું થશે? છાલ જુદી પડી જશે અને એકલું બી રહેશે. હવે એ જે બીની જગ્યાએ આપણો જીવાત્મા છે
અને છાલની જગ્યાએ કારણ શરીર રહેલું છે. ધીરે ધીરે ધ્યાન એકદમ લાગી જશે. આખો દિવસ અનુસંધાન ભગવાનનું રહ્યા કરશે, આત્માનું અનુસંધાન રહ્યા કરશે, તો એક સમય એવો આવશે કે માયા એની મેળે જુદી પડી જશે. પાડવી નહીં પડે, પડી જશે. અને જેવી જુદી પડશે એ વખતે તરત અનુભવ થશે. તરત જ, એમાં કોઈ વાર નહીં લાગે કે 5 દિવસ પછી કે વર્ષ પછી. જેવી જુદી પડી એટલે તરત જ અનુભવ, અને તરત જ દુનિયાના તમામ રહસ્યો ખુલી જશે. તમામ રહસ્યો ખુલી જશે. કારણ કે આપણે આપણા નિજ સ્વરૂપની અંદર આવી ગયા. કારણ શરીર ટળી ગયું, હજુ 2 શરીર રહેલા છે. કયા 2? સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર. કારણ કે આપણે તો આ હજુ ધામમાં નથી ગયા. કારણ શરીરને ટાળી નાખ્યું આપણે, એટલે અંદર કારણ શરીર ટળી ગયું, દુનિયાના તમામ રહસ્યો ખુલી ગયા અને આપણે બ્રહ્મરૂપ થઈ ગયા. હવે જ્યાં સુધી આપણું પ્રારબ્ધ રહેશે ત્યાં સુધી આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એટલે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આ 4 રહેશે. જેવું આપણું પ્રારબ્ધ પૂરું થયું એટલે આપણું આ શરીર પડશે, અને સ્થૂળ શરીર પડશે એટલે એની સાથે સાથે સૂક્ષ્મ શરીર જે અત્યાર સુધી કારણની અંદર ચોટેલું હતું, કારણ જ નથી, હવે ચોટે ક્યાં? પતી ગયું. જેને ચોટવાની જગ્યા હતી એ જગ્યા જ જતી રહી, એટલે હવે એ શરીર પણ નાશ પામશે. અત્યાર સુધી એ નાશ નહોતું પામતું, કારણ કે કારણ શરીરની સાથે ચોટી જતું હતું, ખાલી સ્થૂળ શરીર આપણું જતું હતું. પણ હવે સૂક્ષ્મ શરીરને કોઈ ચોટવાની જગ્યા રહી નહીં, એટલે હવે એ શરીર પણ આપણું જતું રહ્યું. એટલે 2 શરીર આ ગયા અને પેલું આપણે ટાળી દીધેલું છે. એટલે 3 શરીરો આપણા શાંત થઈ ગયા, ટળી ગયા. એટલે જીવાત્મા કેવો થઈ ગયો? મુક્ત થઈ ગયો. અને એ જીવાત્મા હવે ભગવાનના ધામની અંદર, જેવા આપણે ધામમાં જશું તરત જ ધામમાં ભગવાન લેવા માટે આવશે, અને દરેકને લેવા માટે આવે છે ભગવાન. પ્રથમનું પહેલું વચનામૃત. જ્યારે આ શરીર ટળે એટલે ભગવાન એને વિમાનમાં બેસાડીને, રથમાં બેસાડીને, ગરુડ ઉપર, હવે આ વાહનની તો કલ્પના કરી છે. આપણને સમજાય એટલે કલ્પના આ વાહનની કરેલી છે. બાકી ભગવાનની ઈચ્છા પ્રમાણે એ જીવાત્મા ઉપર જાય અને ભગવાન તરત જ એને એક શરીર આપે છે. એ શરીરની વાત આપણે સાંભળી ચૂકેલા છીએ. એ બ્રાહ્મી તનુ, ભાગવતી તનુ, દિવ્ય તનુ, અક્ષરાત્મક તનુ, બ્રહ્માત્મક તનુ વગેરે વગેરેના નામો વચનામૃતની અંદર કે આપણા શાસ્ત્રોની અંદર બતાવવામાં આવેલા છે. એ તનુની અંદર આપણો જીવાત્મા અણુ છે એ પ્રવેશ કરી જશે હવે, અને આપણે અક્ષરધામની અંદર હંમેશને માટે ભગવાનની મૂર્તિનો આનંદ લેતા થઈ જશો. એટલે કારણ શરીરને ટાળવાની આ એક પ્રક્રિયા રહેલી છે કે એ પ્રક્રિયામાંથી દરેકે પાસ થવું જ પડે, ધ્યાન કરવું જ પડે. ધ્યાન એટલે યોગી બાપા બહુ સરસ એનો અર્થ કરતા કે ભગવાન અને સંતના મહિમાનો વિચાર કરવો એ પણ એક પ્રકારનું ધ્યાન છે. કે મને કોણ મળ્યા છે, મને સંત કોણ મળ્યા છે, આ પ્રકારનો થોડો વિચાર કરીએ. ભક્તિ માર્ગની અંદર ધ્યાન એટલે ભગવાનની મૂર્તિનું એકાગ્રતા પૂર્વક ચિંતન. જો આપણે ચિંતન તો કરીએ છીએ, હમણાં આરતીમાં જઈને આવ્યા, આપણે હમણાં આરતીનો લાભ લઈને આવ્યા, પણ એકાગ્રતા પૂર્વક આપણે એ લાભ લીધો. આપણે આપણી જાતને પૂછવાનું. એટલે શાંત ચિત્તે, એકાગ્ર ચિત્તે આપણે બેસી અને અનુસંધાન કરવાનું કે મારો આત્મા છે, ડાબી બાજુ થોડુંક હૃદય રહેલું છે, એની અંદર બેઠો છે, એમાં ભગવાન બેઠા છે, અને મારી અંદર કોઈ પણ પ્રકારના સ્વભાવ, પ્રકૃતિ, વાસના રહેલા નથી. કારણ કે ભગવાન હોય ત્યાં કોઈ વસ્તુ ન હોય. આવું અનુસંધાન રાખતા 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 એક સમય એવો આવશે. ક્યારે આવશે એ આપણી તીવ્રતા ઉપર છે. જેટલી તીવ્રતાથી આપણે અંદર જોડાશું
એટલી જ તીવ્રતાથી કારણ શરીર છે ધીરે ધીરે ટળશે. ધ્યાન એટલે મારી અંદર ભગવાન બેઠા છે, બીજું કશું જ નથી. હું આત્મા છું, હું અક્ષર છું, હું મુક્ત છું, હું સત્પુરુષ છું, હું બ્રહ્મરૂપ છું અને મારી અંદર ભગવાન બેઠા છે. બસ આ પ્રેક્ટિસ કરતા કરતા એક સમય એવો આવી જ જવાનો છે. મધ્યનું 31મું વચનામૃત વાંચજો. મહારાજ એવું લખ્યું છે, પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ એને વિશે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ રહેલા છે. મધ્યનું 8મું વચનામૃત વાંચજો. મહારાજે એની અંદર વાત કરી છે, પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ એને વિશે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો સાક્ષાત્કાર થાય ત્યારે જ્ઞાન યજ્ઞનો અવધિ આવી ગયો. બસ પૂરું થઈ ગયું. હવે એટલે ધીરે ધીરે કરતા કરતા આપણે આવી કોઈ દિવસ પ્રેક્ટિસ નથી કરી. બીજી તો ઘણી કરી છે આપણે પ્રેક્ટિસો, અને સેવાય પણ ઘણી કરી છે, પણ કોઈ દિવસ આવી રીતે આપણે ક્યાં બેઠેલા છીએ? આવો કોઈ આપણે એવો પુરુષાર્થ પણ કર્યો નથી. અને એક વખત બેસજો તો ખરા, વિચારોના એટલા વમળો આવશે, વાત ન પૂછો. એટલા બધા વમળો આવશે આપણી અંદર. એ બધા જ વમળો ધીરે 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 શાંત થશે. એક દિવસમાં શાંત નહીં થાય, કારણ કે કારણ શરીરને તોડવાનું છે. આ કોઈ થોડી સામાન્ય પ્રક્રિયા રહેલી છે. એટલે ધીરે ધીરે આ બધા વિચારો એકદમ શાંત થઈ જશે અને પછી ચોક્કસ આપણને એવો અનુભવ એ થશે જ. તો આટલી વાત અહીંયા આગળ કરી. બીજી વાત અહીંયા આગળ મહારાજ વચનામૃતમાં કરે છે કે ભગવાનનું વચન એને ધારવું. વચનને ધારવું એટલે વિસ્તાર આપણે નથી કરતા. સાદા શબ્દોમાં કહીએ તો આજ્ઞાના, આપણે આજ્ઞાની અંદર બરાબર રીતે વર્તું. બસ સત્પુરુષ અથવા તો આપણને એ ભગવાને જે આજ્ઞાઓ આપેલી છે એ આજ્ઞામાંથી બહાર પગ નહીં મૂકવાનો. તમે ગ્રહસ્થ છો, અમે ત્યાગી છીએ. તમારે તમારી આજ્ઞા પાળવાની, અમારે અમારી આજ્ઞા પાળવાની. એમાંથી બહાર પગ જો આપણે મૂકીશું તો મુશ્કેલી સર્જાશે. એટલે આપણને જે કંઈ નિયમ અને ધર્મ આપેલા છે એમાં સેજે સેજે વર્તવું. અને એની વાતો આપણા શાસ્ત્રોમાં ઘણી કરી છે. આપણે એનો કોઈ સ્પર્શ અત્યારે કરતા નથી આજ્ઞાનો. ત્યાંથી હવે આગળ વધીએ. પણ તુલસીદાસજી એક બહુ સુંદર ચોપાઈ લખી છે. એમાં ભરતજી રામચંદ્ર ભગવાનને કહે છે કે આજ્ઞા સમ ન સુસાહિબ સેવા. ભગવાનની જો મોટામાં મોટી કોઈ સેવા હોય તો એની આજ્ઞા પાળવી તે. બીજી એક વાત લખી કે ગુરુ કે બચન પ્રતીતિ ન જેહી સપને હું સુગમન સુખ સિદ્ધિ તેહી. જેના ગુરુના વચનની અંદર પ્રતીતિ ન હોય, જેના વચનને પાડતો ન હોય, એને સ્વપ્નમાં પણ કોઈ દિવસ સુખ સિદ્ધિ નહીં થાય. એટલે ગુરુ અને ઈષ્ટદેવ આપણને જે જે વસ્તુ કંઈ કહે એ પ્રમાણે કર્યા રાખો. આપણે ક્યાં બાપા દરરોજ કંઈ કહેતા હોય છે? બાપા ક્યાં દરરોજ કંઈ કહેવા આવે છે? અહીંયા આગળ કંઈ કહેતા નથી. પણ નોર્મલ રીતે જે સત્સંગીઓ કરવાનું હોય એ પ્રમાણે જો આપણે કરીએ તો ખરેખર મહારાજ અને સ્વામીનો આપણી ઉપર રાજીપો થાય અને ધીરે ધીરે આ કારણ શરીર છે એ નાશ પામે. આટલી વાત કરી અને હવે સૃષ્ટિ પ્રક્રિયાની આપણે થોડી વાત સમજી લઈએ અને ત્યાર પછી પ્રલયની વાત સમજી અને આપણે પૂરું કરવાનું છે. તો સૃષ્ટિ પ્રક્રિયા એટલે કે ઉત્પત્તિ સર્ગ. ઘણા બધા હરિભક્તો નો પ્રશ્ન હોય છે કે ઉત્પત્તિ સર્ગ અમને સમજાતો નથી. તો આજે આપણે ઉત્પત્તિ સર્ગની વાત કરી રહેલા છે. બરાબર, હવે મારી સાથે રહેજો બધા, કારણ કે આ થોડુંક આમ કોમ્પ્લેક્સ છે, અઘરું પણ રહેલું છે. પણ તમે, કારણ કે નોટિસ બોર્ડ નથી. નોટિસ બોર્ડ હોત તો તમને દેખાત અને તમે એની અંદર જોઈ શકત. વગર નોટિસ બોર્ડે આપણે આ ઉત્પત્તિ સર્ગને સમજવાનો છે અને પછી તો તમે વાંચી શકશો આપણા વચનામૃતને બીજે ત્રીજે. તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ પોતાના ધામને વિશે બેઠા છે, અક્ષરધામમાં. લોયાનું
14મું વચનામૃત મહારાજે કહ્યું કે સર્વથી પર એક તેજનો ગોળો છે. આ તેજનો ગોળો એટલે અક્ષરધામ સમજવાનું. પેલા આમ ઊંચું જોત, બધા મારે જાઉં આમ ઊંચું જોત, તમને શું દેખાય છે? ઉપર છત દેખાય છે, બરાબર. હવે બહાર નીકળીને તમે ઊંચું જોશો તો શું દેખાશે? આકાશ દેખાશે, બરાબર. હવે જેવા હોલમાંથી તમે બહાર નીકળો એટલે પેલા આકાશને જોજો. હવે આકાશને તમે ઉપર જોશો ને તો એનો કોઈ અંત જ નથી, એનો કોઈ અંત રહેલો. તમે વિચાર કરો, મનની સ્પીડે તમે જાઓ, એક સેકન્ડમાં મન અહીંયા આગળથી ક્યાં જાય? અક્ષરધામ સીધું. મનની સ્પીડે તમે ગતિ કરો તો આકાશની કોઈ બોર્ડર રહેલી નથી, બોર્ડરલેસ આકાશ રહેલું છે. હવે આ કલ્પના અત્યારનું સાયન્સ પણ કહે છે, એવું નથી કે આ શાસ્ત્રોમાં જ કહેલું છે. સાયન્સ પણ એવું કહે છે, આકાશનો કોઈ અંત રહેલો નથી. હવે આવા એક વિરાટ આકાશની અંદર અક્ષરધામ છે. એની સાઈઝ કેવડી છે એ આપણે માપી શકીએ એમ નથી, કારણ કે એ પણ એટલું જ વિશાળ છે. એની બોર્ડરો પણ રહેલી છે, પણ છતાંય નથી રહેલી એવું સમજવાનું. પ્રથમનો 63મું વચનામૃત. અક્ષરધામ ચિદાકાશની અંદર છે. ચિદાકાશનો કોઈ માપ રહેલો નથી, એની અંદર અક્ષરધામ છે. હવે એ અક્ષરધામમાં શ્રીજી મહારાજ કહેતા ભગવાન વિરાજમાન છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બેઠા છે પોતાના સિંહાસન ઉપર. અને એ જે અક્ષરધામ ભૂમિકા છે, મટીરિયલ કયું છે? જે હું અત્યારે પલંગ ઉપર બેઠો છું તો મટીરિયલ લાકડાનું છે ને, ઉપર ગાદી રહેલી છે. તો મહારાજ અક્ષરધામના સિંહાસન ઉપર બેઠેલા છે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ. એ મટીરિયલ કયું? તો એ મટીરિયલ દિવ્ય ચૈતન્ય ભૂમિકા રહેલી છે. ચૈતન્ય મટીરિયલ છે, દિવ્ય મટીરિયલ છે. એ મટીરિયલની આપણે કોઈ વ્યાખ્યા કરી શકીએ નહીં, પણ છે ખરું. મટીરિયલ દિવ્ય રહેલું છે. એ સિંહાસન ઉપર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બેઠા છે. અને આજુબાજુ કેતા દરેક બાજુ, પાછળ, આગળ, બધી જગ્યાએ અક્ષર મુક્તો ભગવાનના દર્શન કરે છે. હવે પાછળ જે મુક્તો દર્શન કરતા હોય એને તો પીઠના દર્શન થાય ને, આગળ જે દર્શન કરતા હોય એને ફ્રન્ટના દર્શન થાય, સાઈડમાં જે દર્શન કરતા હોય એને સાઈડના દર્શન થાય, આ બાજુ દર્શન કરતા હોય એને આ બાજુથી સાઈડના દર્શન થાય. પણ અક્ષરધામની અંદર વિશેષતા એ રહેલી છે કે દરેક મુક્તોને એવું લાગે કે ભગવાન મારી ફ્રન્ટમાં જ છે. આ પાછળ, આગળ, સાઈડ ત્યાં એવું કોઈ ડાયમેન્શન રહેલું નથી. દરેક મુક્ત, અનંત કરોડો મુક્તો છે, તમામને એવો અનુભવ થાય છે કે ભગવાન મારી સામે જ છે. હવે આ પ્રકારના આપણે વિચારોને સમજવા એટલે બુદ્ધિની બહાર જતું રહ્યું ને તંત્ર, જે આપણે દુનિયામાં ટેવાયેલા છે દરરોજ છે, એનાથી આ તંત્ર કેવું ગયું? બહાર જતું રહ્યું. પણ એ શક્ય છે, કારણ કે આ ભૂમિકા જુદી ભૂમિકા છે. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. મન સાથે વાણી એનું વર્ણન કરી શકે એમ નથી. બસ વર્ણનથી પરનો વિષય થઈ ગયો. પણ આ વિષયને આપણે છતાંય શબ્દોની અંદર વર્ણન કરી રહેલા છીએ. તો અનંત મુક્તો બેઠેલા છે, મહારાજના દર્શન કરે છે. પ્રથમનું 13મું વચનામૃત બરાબર સાંભળજો. અહીંયા આગળ મહારાજ શું કહે? ભગવાન છે તેની પુરુષ અને પ્રકૃતિ એ બે શક્તિઓ છે, અને તે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેનું કારણ છે. પુરુષ અને પ્રકૃતિ રૂપ જે પોતાની બે શક્તિઓ તેનું ગ્રહણ કરીને વિરાટ રૂપને ધરતા હવા, અને તે વિરાટ રૂપ એ જે ભગવાન તે પ્રથમ બ્રાહ્મ કલ્પને વિશે તો પોતાના અંગ થકી બ્રહ્માદિક સ્તંભ પર્યંત સમગ્ર જીવને સૃજતા હવા, અને પાદ્મ કલ્પને વિશે તો એ ભગવાન બ્રહ્મ રૂપે કરીને મરીચ્યાદિકને સૃજતા હવા, અને કશ્યપ અને દક્ષ રૂપે કરીને દેવ, દૈત્ય, મનુષ્ય અને પશુ પક્ષાદિક
સમગ્ર સ્થાવર જંગમ રૂપ જે જીવ તેને સૃજતા હવા. આ ફકરો મેં એટલા માટે વાંચ્યો કે આ ફકરાને હવે આપણે સમજવાનું છે. એટલે મહારાજે એક વચનામૃતની અંદર આખો ઉત્પત્તિ સર્ગ બતાવી દીધું. આવી જ વાત પ્રથમના 12માં, પ્રથમના 41 ની અંદર, પ્રથમના 56 ની અંદર, અંત્યના 10મા વચનામૃતની અંદર મહારાજે ઉત્પત્તિ સર્ગ આખો વ્યવસ્થિત રીતે બતાવેલો છે. હવે ઉત્પત્તિ સર્ગને આપણે બરાબર રીતે સમજીએ. બરાબર મારી સાથે જ છો ને? અક્ષરધામની અંદર મહારાજ સિંહાસન ઉપર બેઠેલા છે, ત્યાંથી આપણે શરૂઆત કરીએ. હવે અક્ષર મુક્તો તો બેઠા જ છે, પરંતુ જોડે જોડે ગુણાતીતાનંદ સ્વામી કહેતા અક્ષર બ્રહ્મ, મૂળ અક્ષર, એ પણ ત્યાં આગળ છે. અક્ષર બ્રહ્મ પણ ત્યાં આગળ રહેલા છે. એ અક્ષર બ્રહ્મ પણ પુરુષોત્તમ નારાયણના દર્શન કરે છે. અને પુરુષોત્તમ નારાયણની એવી ઈચ્છા થઈ કે આપણે સ્વર્ગનું નિર્માણ કરવું છે. જો વાસ્તવિક દ્રષ્ટિએ આત્યંતિક પ્રલય થાય છે, હમણાં થોડી વાર પછી વાત કરીશ. વાસ્તવિક દ્રષ્ટિ એટલે અનંત કરોડો બ્રહ્માંડો એક સાથે ભૂકો બોલી જાય અને એ બધું માયામાં લીન થઈ જાય, કંઈ ન રહે. એટલે આ વાસ્તવિક દ્રષ્ટિએ આત્યંતિક પ્રલય કહેવાય. હવે આવો પ્રલય આપણે પેલા સમજી લેવાનો. હવે આ ઉત્પત્તિ સર્ગ, માયા જે શું છે, તો એ માયા અક્ષર બ્રહ્મના તેજમાં લીન થયેલું એક મટીરિયલ, બરાબર છે? અક્ષર બ્રહ્મના તેજમાં એટલે કે ચિદાકાશની અંદર, ચિદાકાશ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે, એની અંદર ધારો કે આ માયા છે, આ તો આજુબાજુ તો બધું અવકાશ છે ને, એની અંદર આ તરતું હોય તો, આ એક મટીરિયલ તરતું હોય તો, આ મટીરિયલ ને માયા સમજી લો તમે. અત્યારે આની અંદર અનંત કરોડો બ્રહ્માંડો આવી ગયા છે. આની અંદર અનંત જીવો અને ઈશ્વરો સમાઈ ગયેલા છે. આ મટીરિયલમાં એ લોકો કારણ શરીરની સાથે આવી ગયા છે. અને અક્ષરધામ પણ અહીંયા આગળ છે. આ અક્ષરધામ આના તેજની અંદર આ માયાલીન થઈ ગઈ, એટલે કે ત્યાં આગળ છે પણ દેખાતી નથી. એટલો બધો અક્ષર બ્રહ્મનો પ્રકાશ છે. જો અત્યારે તારા હોય કે નહીં, ત્યારે તારા છે જ ને, આકાશની અંદર તારા છે, પણ સૂર્યના તેજની અંદર બધા તારાઓ લીન થઈ ગયા છે, દેખાતા નથી આપણને. એ વખતે અક્ષર બ્રહ્મના તેજની અંદર માયા લીન થઈ જાય છે, માયા દેખાતી નથી. સમજાણું બરાબર છે? એટલે ચિદાકાશ, ચિદાકાશની અંદર અક્ષરધામ, અક્ષર, અને આ બાજુ શું છે? માયા, બરાબર છે? હવે અક્ષરધામમાં રહેલા પૂર્ણ પુરુષોત્તમ નારાયણે સંકલ્પ કર્યો કે માયામાંથી આ સૃષ્ટિનું નિર્માણ કરવું છે. કેમ? તો કે એની અંદર જીવો ને ઈશ્વરો રહેલા છે, એને બધાને મારે મોક્ષ આપવો છે. અત્યારે તો કારણ શરીરની સાથે બધા અંદર ગોઠવાઈ ગયા છે, એટલે મોક્ષ તો મળ્યો નથી, ધામમાં આવ્યા નથી. ક્યાં છે? માયામાં છે. ત્યાંથી ધામમાં આવવા જોઈએ ને બધા, ધામમાં તો નથી આવ્યા. એટલે પુરુષોત્તમ નારાયણે આવો સંકલ્પ કર્યો, એટલે એને અક્ષર સામે નજર કરી. હવે અક્ષર સામે નજર કરી એટલે અક્ષર સમજી ગયા કે પુરુષોત્તમ નારાયણની ઈચ્છા છે કે માયામાંથી આખો સર્ગ બનાવવો છે. જો પુરુષોત્તમ માયાની સાથે જોડાયેલા નથી, એ પણ ડાયરેક્ટ કનેક્ટ નથી, અક્ષર પણ ડાયરેક્ટ કનેક્ટ નથી થતા. એને અક્ષર મુક્તની સામે દ્રષ્ટિ, ઘણા મુક્તો છે, એમાંથી એક મુક્તની સામે દ્રષ્ટિ કરી. કોને? અક્ષર બ્રહ્મે દ્રષ્ટિ કરી. એટલે એમાંથી એક મુક્ત ઊભો થયો. ઊભો થવો કે બેઠો હોય એ કઈ ત્યાં એવું નથી, પણ એક મુક્ત સમજી ગયા કે આપણે સર્ગ ઉત્પન્ન કરવાનો છે, માયાની સાથે જોડાવાનું છે. તો માયાની સાથે આપણે જોડાવાનું છે, એટલે ત્યાં આગળ જોડાવું એટલે શું? એનું સાનિધ્ય. અને ત્યાં મુક્ત પુરુષ એવો સંકલ્પ કરે, એના દ્વારા જે માયાનું આપણે કે મટીરિયલ, અને ગચકું કહીએ આપણે આમ અત્યારે આમ સમજવા માટે મટીરિયલ, તો એની અંદર સત્વગુણ, રજોગુણ અને તમોગુણ,
ત્રણે ત્રણ ગુણ રહેલા. એમાં ક્ષોભ થાય. ક્ષોભ થાય એટલે શું? ખડભડાટ થાય. બરાબર છે, ક્ષોભ થાય એટલે ખડભડાટ થાય. તો હવે એ જે મૂળ માયા હતી, જેના નામ ત્રણ છે, મૂળ પ્રકૃતિ કહો, મૂળ માયા કહો, અથવા તો મહામાયા કહો. બરાબર છે. એની સાથે આ બાજુથી કોણ જોડાયો? મૂળ પુરુષ ગણો, અક્ષર મુક્ત ગણો, કે પછી અક્ષર પુરુષ ગણો, જે આપણે કહીએ તે મુક્ત પુરુષ ગણો. એ માયાની સાથે આમ જોડાયો. હવે એમાંથી શું ઉત્પન્ન થયું? તો કે એક પ્રધાન પ્રકૃતિ ઉત્પન્ન થઈ. મૂળ માયામાંથી શું ઉત્પન્ન થયું? પ્રધાન પ્રકૃતિ. પ્રધાન એટલે નાની એક માયા. ધારો કે આ છે મૂળ માયા, આના 50 કટકા કરી નાખવામાં આવે તો એક કટકો લો એટલે એક કટકાને શું કહેવાય? પ્રધાન. બરાબર છે. તો મૂળ માયામાંથી અનંત પ્રધાન પ્રકૃતિ થઈ એટલે એના અનંત કટકા થઈ ગયા. હવે અનંત કટકા થઈ ગયા, નાના 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 જે કઈ આપણે ગણીએ, આમ નાના કટકા ન હોય તો બહુ મોટા હોય, પણ હવે એ ટુકડા થયા. તો એ જે એક ટુકડો એમાંનો એક ટુકડો, એની સાથે કોણ જોડાયું? એ પુરુષ જોડાયો. આ પુરુષ કયો? ઓલો તો અક્ષરધામનો મુક્ત તો મૂળ માયાની સાથે જોડાયો. બરાબર છે. ન સમજાય તો ઊંચી આંગળી કરો, તો કોઈ ન સમજાણું હોય તો બરાબર સમજ્યા છો. ઓકે. મૂળ માયાની સાથે અક્ષર પુરુષ જોડાયો. બરાબર. એમાંથી જે કટકા થયા એમાંનો એક જે પ્રધાન પ્રકૃતિ, એની સાથે હવે એક બીજો પુરુષ જોડાય. એ પુરુષ ક્યાંથી આવ્યો? તો માયાના ગર્ભની અંદર જીવો અને ઈશ્વરો હતા. એમાંથી એક ઈશ્વર, જેનું નામ આપ્યું પ્રધાન પુરુષ. પ્રધાન એટલે માયા, પુરુષ એટલે પુરુષ. એ પુરુષ એની અંદર જોડાયો. જે માયાના ગર્ભમાં હતો એ તો માયાની અંદર જ રહેલો છે, કઈ અક્ષરધામનો મુક્ત નથી. તો એ પ્રધાનની સાથે જોડાયો. પ્રધાનની સાથે આ બે જણા જોડાયા. ત્યાં પણ કોઈ મૈથુન સૃષ્ટિ રહેલી નથી. ત્યાં પણ એ બંનેનું સાનિધ્ય થયો. સાનિધ્ય થયું એટલે એમાંથી હવે ત્રીજું મટીરિયલ ઉત્પન્ન થયું, જેને કહેવાય મહત તત્વ. મહત એટલે મોટું. બોલો, મહત એટલે, અને તત્વ એટલે તત્વ. બરાબર. એક મોટું તત્વ ઉત્પન્ન થયું. જો આ મૂળ માયામાંથી પ્રધાન, પ્રધાનમાંથી આ મહત તત્વ. બરાબર. મોટું તત્વ ઉત્પન્ન થયું. હવે આ મોટા તત્વમાંથી 3 પ્રકારના અહંકાર ઉત્પન્ન થાય છે, જેનું નામ સાત્વિક અહંકાર, રાજસ અહંકાર અને ત્રીજો તામસ અહંકાર. બરાબર છે. મોટા તત્વમાંથી 3 અહંકારો ઉત્પન્ન થયા. કારણ એમાંથી ઇન્દ્રિયો અંતઃકરણ બનાવવાના છે, એટલે આ 3 અહંકાર ઉત્પન્ન એ થયા. હવે જે સાત્વિક અહંકાર છે એને વૈકારિક નામ આપવામાં આવે છે. રાજસ અહંકાર છે એને તૈજસ નામ આપવામાં આવે છે, અને તામસ અહંકાર છે એને ભૂતાદિ નામ આપવામાં આવે છે. બરાબર છે. આટલું તો સમજાણું ને, કે મૂળ માયા એમાંથી ઉત્પન્ન થયું પ્રધાન, એમાંથી ઉત્પન્ન થયું આ મહત્તત્વ. બરાબર છે. ત્યાં સુધી આપણે પહોંચી ગયા. અને મહત્તત્વમાંથી 3 પ્રકારના અહંકારો ઉત્પન્ન થઈ ગયા. હવે પહેલો અહંકાર જે સાત્વિક અહંકાર, સાત્વિક અહંકારમાંથી મન અને ઇન્દ્રિયના દેવતાના શરીરો ઉત્પન્ન થયા. આપણું જે મન બને છે આમાંથી હવે બન્યું, અને જેટલા કઈ દેવતાઓ છે એના શરીરો પણ આમાંથી બન્યા. મટીરિયલનું તો બને ને, આ તો મટીરિયલ જ છે. હવે આપણો જીવાત્મા તો હજુ આ મટીરિયલમાં આવ્યો નથી, તો માયાના ગર્ભમાંથી નીકળીને તે જગ્યાએ અંદર પ્રવેશ કરવાનો છે. તો સાત્વિક અહંકારમાંથી આપણું મન બન્યું છે, અને ઇન્દ્રિયોના દેવતાના શરીરો બન્યા છે. રાજસ અહંકારમાંથી શું બન્યું? 10 ઇન્દ્રિયો, અને બુદ્ધિ અને પ્રાણ બન્યા. એમાંથી 10 પ્રાણ બન્યા, અને આપણી બુદ્ધિ એમાંથી બનેલી છે રાજસ અહંકારમાંથી.
અને તામસ અહંકારમાંથી શું બન્યું? તો એમાંથી શબ્દ તન્માત્રા. તન્માત્રા એટલે જે આકાશ છે એ આ સ્થૂળ કહેવાય, પણ એમાં જેમાંથી આકાશ ઉત્પન્ન થાય એને કહેવાય તન્માત્રા. આકાશની તન્માત્રામાંથી આકાશ ઉત્પન્ન થયો, અને એમાંથી વાયુની તન્માત્રા ઉત્પન્ન થઈ, એમાંથી વાયુ ઉત્પન્ન થયો, એમાંથી શેની ઉત્પન્ન થઈ? તેજની તન્માત્રા ઉત્પન્ન થઈ, એમાંથી તેજ ઉત્પન્ન થયો, એમાંથી જળની તન્માત્રા ઉત્પન્ન થઈ, એમાંથી જળ ઉત્પન્ન થયો, અને એમાંથી પૃથ્વીની તન્માત્રા ગંધ કહેવાય એ ઉત્પન્ન થઈ, અને એમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ. એટલે 3 પ્રકારનો જે અહંકાર છે એ અહંકારમાંથી સાત્વિકમાંથી શું બન્યું? મન અને ઇન્દ્રિયના દેવતાના શરીરો બની ગયા. રાજસ અહંકારમાંથી 10 ઇન્દ્રિયો અને બુદ્ધિને પ્રાણ બન્યા. તામસ અહંકારમાંથી 5 તન્માત્રા અને 5 ભૂત બન્યા. હવે આટલું બધું બન્યું ને એમાંથી એ આ બધા જ પાછા ભેગા થઈ ગયા. બધા જ ભેગા થઈ અને આખું બ્રહ્માંડ બન્યું. એને કહેવાય વિરાટ. આ વિરાટ છે એનું શરીર બન્યું. જો આ શરીરની, આપણા શરીરની રચના છે ને એવી જ આ બ્રહ્માંડની એક્ઝેક્ટ રચના છે. બ્રહ્માંડને પગે છે, બ્રહ્માંડને આંખે છે, બ્રહ્માંડને નાકે છે, બ્રહ્માંડની અંદર નાભી રહેલી છે, એમાં હૃદય છે, બધું જ જેવું શરીર એવું આખું આ બ્રહ્માંડ બની ગયું. શેમાંથી બન્યો? તો કે સાત્વિક અહંકાર, રાજસ અહંકાર, તામસ અહંકાર, મન, ઇન્દ્રિયોના દેવતાના શરીર, 10 ઇન્દ્રિય, બુદ્ધિ, પ્રાણ અને આ પંચભૂત એની તન્માત્રા બધું ભેગું થયું એટલે આખું એક વિરાટનું સ્વરૂપ બની ગયું. એમાં વિરાટનો જે આત્મા છે એ માયાની અંદર હતો, ત્યાંથી હવે શરીરમાં આવી ગયો. શરીરમાં ત્યાંથી આવી ગયો. હવે આ વૈરાટ નારાયણ માંથી એની જે નાભી છે, એની નાભી એમાંથી બ્રહ્માદિ દેવતાઓ ઉત્પન્ન થયા. હજી આપણે નથી ઉત્પન્ન થયા, ત્યાં વિરાટ સુધી જ પહોંચ્યા છે. આપણે નથી આવ્યા હજુ. તો એની નાભીમાંથી બ્રહ્માદિ દેવતાઓ ઉત્પન્ન થયા, અને બ્રહ્માદિ માંથી 10 એના દીકરા ઉત્પન્ન થાય છે. કયા 10 દીકરાઓ? કે ભૃગુ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, અંગીરા, મરીચી, યક્ષ, અત્રિ અને વશિષ્ઠ. આ 10 એના ઉત્પન્ન થયા દીકરા. એમાંનો એક દીકરો એટલે મરીચી. એ મરીચી દીકરામાંથી કશ્યપ નામના પ્રજાપતિ ઉત્પન્ન થયા, અને કશ્યપમાંથી દેવતાઓ, દાનવો, માનવો અને આખી આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ ગઈ. એટલે આ ઉત્પત્તિ સર્ગ તમને ટૂંકમાં બતાવ્યો. આપણી પાસે નોટિસ બોર્ડ નથી, આપણી પાસે અત્યારે બીજું કોઈ પડદો રહેલો નથી. નહીંતર સરસ રીતે તમને આખો આ ઉત્પત્તિ સર્ગ છે એ તમે જોઈ શકો અને સમજી શકો. એટલે પુનઃ આપણે જરાક આને વાત કરી લઈએ કે સૌથી પહેલા પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાં બેઠા છે. એને કોના સામે દ્રષ્ટિ કરી? અક્ષરની સામે દ્રષ્ટિ કરી. અક્ષરે અક્ષર મુક્તની સામે દ્રષ્ટિ કરી. અક્ષર મુક્ત મહામાયાની સાથે જોડાયો, અને મહામાયામાંથી એક નિમ્ન માયા ઉત્પન્ન થઈ જેને પ્રધાન કહેવામાં આવે છે. એની સાથે આ પુરુષ જોડાયો જે ઈશ્વર તત્વ રહેલું છે, અને એમાંથી 3 પ્રકારનો અહંકાર ઉત્પન્ન થયો, અને એમાંથી આ મન, ઇન્દ્રિયોના દેવતાના શરીર વગેરે બધું ઉત્પન્ન થયું, અને એમાંથી કોણ થયા? વૈરાટ નારાયણ, એનું શરીર ઉત્પન્ન થયું, અને એમાં નવરાટ નારાયણનો જીવ આવ્યો. એમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા, અને બ્રહ્માજીના 10 પુત્ર, એમાંનો એક પુત્ર એટલે મરીચી. મરીચીમાંથી કશ્યપ ઉત્પન્ન થયા, અને કશ્યપના આ દેવ, દાનવ, માનવ અને સ્થાવર સૃષ્ટિ જે કાંઈ કે જંગમ સૃષ્ટિ તમે જુઓ છો એ બધું જ આને કહેવાય ઉત્પત્તિ સર્ગ. આખો આ ઉત્પત્તિ સર્ગ હવે બધું વચનામૃત વાંચશો એટલે તમને એની અંદર ઘણું એ સમજાશે. તો આ ઉત્પત્તિ સર્ગ ભગવાને એટલા માટે ઉત્પન્ન કર્યો કે જીવો બધા માયામાં હતા. હવે ત્યાંથી તે ફ્લોરની અંદર ગોઠવાઈ ગયા, કારણ કે આ તો બ્રહ્માંડ આખું બનાવી દીધું, એમાં ફ્લોર પણ બધા બની ગયા,
અતળ, વિતળ, સુતળ, તળાતળ, રસાતળ, મહાતળ ને પાતાળ. પૃથ્વીલોક, ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક ને સત્યલોક. આ 14 લોક ગોઠવાઈ ગયા બરાબર રીતે. હવે આ બધા દેવ, દાનવ ને માનવ જે બધા આવ્યા 14 ફ્લોર ની અંદર બધા ગોઠવાઈ ગયા પોતપોતાના કર્મ પ્રમાણે. ત્યાંથી આવીને શરીર બની ગયા, એની અંદર જીવાત્મા ગોઠવાઈ ગયા. હવે આપણે બધા માનવ હોવાને નાતે આપણે બધા પૃથ્વીલોક ઉપર આવ્યા. હવે પૃથ્વીલોક ઉપર આપણે સાધના કરીએ છીએ અને આપણે ભજન, ભક્તિ, માળા, માનસી, કથા, કીર્તન વગેરે બધી આપણે સાધના કરીએ છીએ. પણ જ્યારે થાક લાગે, અનંત વખત આપણે ફરીએ, હરીએ અને આવીએ, એટલે પછી શું ભગવાન કરે? પાછો પ્રલય કરી નાખે. અને પ્રલય કેટલા પ્રકારના છે? 4 પ્રકારના. એની વાત ટૂંકમાં આપણે જાણીએ. પ્રલય પ્રક્રિયા ભગવાન એટલા માટે કરે છે કે જીવો થાકી જાય છે. જેમ આપણે દિવસ દરમિયાન થાકી જાય, રાત્રે સુઈ જઈએ ને, પાછા સવારે તાજા માજા થઈને પાછા આવી જાય. જેવા ગઈકાલે હોય એવા જ કેટલા તાજા થઈ જાય. રાત્રે થાકી ગયેલા હોય પણ સવારે પાછા એકદમ ફ્રેશ આપણે નાહી ધોઈને થઈ જતા હોય. વિસામો મળી ગયો એટલે આપણે બધા વ્યવસ્થિત રીતે પાછા જાગ્રત થઈ ગયા. ટૂંકમાં જીવ અનંત જન્મો સુધી ફરીને થાકી જાય એટલે આ પ્રમાણે ભગવાન એને વિસામો આપવા માટે પ્રલય કરતા હોય છે. તો 4 પ્રલયની વાત આપણે ટૂંકમાં જાણી લઈએ. પહેલો પ્રલય છે નિત્ય પ્રલય. નિત્ય પ્રલય એટલે શું? દરરોજ થનારો પ્રલય. પ્રથમનો 12મું વચનામૃત, એમાં મહારાજ કહે છે દેવ, દૈત્ય અને મનુષ્યાદિક એના જે દેહ રહેલા છે ક્ષણે ક્ષણે નાશ પામે છે, એને કહેવાય નિત્ય પ્રલય. આપણે દરરોજ એક ક્ષણે મરી રહેલા છીએ. કલાક પહેલા આવ્યા હતા ને, 1 કલાક મરી ગયા, આપણે મરી જ ગયા, વિસર મરી ગયા છે આપણે. અને મરવું કોઈને ગમે નહીં સ્વાભાવિક રીતે, પણ ક્ષણે ક્ષણે મળતા હોય એટલે મહામૃત્યુ અને દરરોજ ક્ષણે ક્ષણે થતું મૃત્યુ, આ 2 મૃત્યુ આપણા થાય છે. પ્રથમના 12મા વચનામૃતની અંદર વાત. નિત્ય પ્રલયમાં જેટલા જીવ છે એની ઉપાધિ લીન થાય. અમદાવાદનું 2જું વચનામૃત. જીવની સુષુપ્તિને પણ નિત્ય પ્રલય કહેવામાં. આપણે રાત્રે સુઈ જઈએ ને એ પણ નિત્ય પ્રલય જ છે, કારણ કે રાત્રે આપણને શરીરનું ભાન નથી, સંસારનું પણ ભાન નથી. એટલે દરરોજ રાત્રે અથવા તો દરરોજ 6 થી 7 કલાક આપણે મરી જઈએ છીએ, પણ ભગવાન દયા કરીને પાછા આપણને જાગૃત કરે છે. એક વખત એવો આવે છે કે કાર્યક્રમ જ પૂરો થઈ જાય. તો આને કહેવાય નિત્ય પ્રલય. વિશેષતા એની એ છે કે જીવને ભગવાન દયાએ કરીને પાછા જગાડે છે. કેમ કે એને સાધના કરવાની છે, એનો મોક્ષ મેળવવાનો છે, એટલા માટે ભગવાન એને દરરોજ જગાડે. અને 100 વર્ષનું આયુષ્ય ભગવાન નોર્મલ દરેકને આપે છે, પણ પ્રાય 100 પૂરા થતા હોતા નથી. એનું કારણ છે, શું કારણ છે? કે વિષયની અંદર અતિશય આસક્ત માણસ હોય એ પૂરું આયુષ્ય કોઈ દી ભોગવી નથી શકતો. એટલે આ એક બહુ જ સુંદર શાસ્ત્રની અંદર વાત કરવામાં આવી. તો પહેલો પ્રલય એની અંદર દરરોજ જીવો મરતા હોય જગતની અંદર આપણે જોઈએ છીએ, પહેલો પ્રલય. બીજો પ્રલય છે નિમિત્ત પ્રલય. નિમિત્ત પ્રલયની અંદર વિરાટ નારાયણ એના 14 મન્વંતર, દરેક મન્વંતરની અંદર ભગવાનનો અવતાર થાય છે. જેવડો એમનો દિવસ એવડી જ એમની રાત. હવે આ વિરાટ નારાયણનો 1 દિવસ પૂરો થાય એટલે 10 લોકનો નાશ થઈ જાય. લોક કેટલા રહેલા છે? 14. બરાબર, આપણે વ્યવસ્થિત રીતે શીખી ગયા છીએ, જાણી ગયા છીએ. આ મોટા ક્લાસમાં આપણે બેઠા છીએ. તો 10 લોક નાશ પામી જાય. નીચેથી શરૂ થાય સ્વર્ગ લોક સુધી આખું. જ્યારે બ્રહ્મા સુઈ જાય, વિરાટ નારાયણ સુઈ જાય, એનો 1 દિવસ પૂરો થઈ જાય એટલે 10 લોકનો નાશ થઈ જાય. એ પ્રલયને કયો પ્રલય કહેવામાં આવે? નૈમિતિક પ્રલય. નિત્ય પ્રલય, નૈમિતિક પ્રલય. અને ખરેખર
8 અબજ અને 64 કરોડ આપણા પૂરા થાય ત્યારે આ પ્રલય થાય છે, 10 લોકનો નાશ થાય. હવે જીવો જાય ક્યાં? બધા 10 લોકની અંદર ભરેલા છે ને, કારણ કે 10 ફ્લોરમાં ભરેલા છે. એ જાય ક્યાં? જે લોકોએ સારા કર્મ કર્યા હોય એ ઉપરના 4 લોકની અંદર જાય. મહરલોક, જનલોક, તપલોક ને સત્યલોક. એ 4માં જાય, 4 રહે છે. અને બાકીના જીવો રહેલા છે એને ભગવાન ટ્રાન્સફર કરીને અન્ય બ્રહ્માંડમાં લઈ જાય, અથવા તો માયાના ગર્ભની અંદર જતા રહે. વળી પાછો સ્વર્ગ ઉત્પન્ન થાય, સર્ગ, ત્યારે પાછા એ બધાને બહાર એ કાઢે. તો આને કહેવાય નૈમિતિક પ્રલય. 10 લોકનો નાશ થઈ જાય છે. હવે આવે છે પ્રાકૃત પ્રલય. પ્રાકૃત પ્રલય એટલે પ્રકૃતિમાંથી જેટલું ઉત્પન્ન થયું હતું તમામનો નાશ થઈ જાય. પ્રથમનું 12મું વચનામૃત છે, હું વાંચતો નથી અહીંયા આગળ. અમદાવાદનું બીજું વચનામૃત છે, એને પણ આપણે જાણીએ, એ પણ હું અહીંયા આગળ વાંચતો નથી. ભૂગોળ ખગોળનું વચનામૃત છે, એની અંદર પણ આ વાત કરવામાં આવી છે. પ્રકૃતિમાંથી જેટલું ઉત્પન્ન થયું તમામ એની અંદર જતું રહે, પાછું પ્રકૃતિમાં મૂળ માયાની અંદર જતું રહે. આપણે પણ બધા જતા રહીએ, બધાના સ્થૂળ દેહ પડી જાય. કયા 2 દેહ બાકી રહે? સૂક્ષ્મ અને કારણ. એની સાથે જીવાત્મા પાછો પ્રકૃતિની અંદર ગોઠવાઈ જાય. આને કહેવાય પ્રાકૃત પ્રલય. એટલે પ્રકૃતિનું કાર્ય બધું એની અંદર સમાઈ ગયું. બ્રહ્માંડો, એક બ્રહ્માંડની અંદર બીજા બ્રહ્માંડો તો વસે જ છે. એક બ્રહ્માંડની પ્રક્રિયા આખી પૂરી થઈ ગઈ, પ્રકૃતિમાં એ જતું રહ્યું બધું જ. હવે ચોથો પ્રલય આવે છે આત્યંતિક પ્રલય. આત્યંતિક પ્રલય 2 પ્રકારનો બતાવવામાં આવેલો છે. એક તો આત્યંતિક પ્રલય જ્ઞાન પ્રલય, અને બીજો આત્યંતિક પ્રલય એટલે વાસ્તવિક આત્યંતિક પ્રલય. આ બેની વાત વચનામૃતમાં અને આપણા વેદાંતની અંદર, આપણા દર્શનની અંદર, અક્ષર પુરુષોત્તમ દર્શનમાં બહુ સુંદર રીતે કરવામાં આવેલી છે. પહેલા જ્ઞાન પ્રલયને સમજીએ, પછી વાસ્તવિક પ્રલયને સમજીએ. હવે જ્ઞાન પ્રલય એટલે શું? પ્રથમનું 24મું વચનામૃત મહારાજ કહે છે કે જ્ઞાનને વિશે સ્થિતિ થાય ત્યારે પ્રકૃતિ પુરુષ અને પ્રકૃતિ પુરુષનું જે કાર્ય તે કાંઈ નજરમાં આવતું નથી, એનું નામ જ્ઞાન પ્રલય કહેવાય. હવે મારે એક ઊંચી આંગળી કરાવવી છે તમને. જેને હૃદયની અંદર કોઈ પણ પ્રકારની જગતની ઈચ્છા જ ન હોય, કોઈ ઈચ્છા નહીં, એવો એક ઊંચી આંગળી કરો. બેઠો છે કોઈ, એનો કોઈ ઈચ્છા જ ન હોય. ભગવાન અને આત્મા સિવાય એની કોઈ ઈચ્છા નહીં. મારે આમ કરવું છે, તેમ કરવું, ફલાણું ઢીકડું, જાત જાત હજારો પ્રકારની ઈચ્છાઓ આપણને હોય છે. એક ઈચ્છા રહેશે ત્યાં સુધી કોઈ દિવસ આત્યંતિક મુક્તિ નહીં જ મળે, કારણ કે ત્યાં સુધી જ્ઞાન થશે જ નહીં. એટલે તમામ ઈચ્છાઓથી પર થવું એટલે શું છે? આ એક એવી ભૂમિકા આ રહેલી છે. જ્ઞાન પ્રલયની અંદર તમામ ઈચ્છાઓ શાંત થઈ જાય. બસ હું આત્મા છું અને મારી અંદર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ વિરાજમાન છે અને એનું મૂર્તિમાન સ્વરૂપ મહંત સ્વામી મહારાજ છે. બસ આવું જે દિવસે થાય ત્યારે સમજી લેવું એને જ્ઞાન પ્રલય થઈ ગયો. હવે જીવે છે ખરો, મૃત્યુ નથી પામ્યો, પણ એને જ્ઞાન પ્રલય દ્વારા બધું જ નાશ કરી નાખ્યું. અમદાવાદનું બીજું વચનામૃત વાંચતો નથી. આત્યંતિક પ્રલય જે જ્ઞાન પ્રલય તેણે કરીને જેણે માઇક ઉપાધિનો ત્યાગ કર્યો છે તેને તો પાછી કોઈ કાળે માઇક ઉપાધિ વળગે નહીં, પતી ગયું. એક વખત જ્ઞાને કરીને માઇક ઉપાધિ ટાળી દીધી, પછી એ કોઈ દિવસ ઉપાધિ, અરે તમે માયાની વચ્ચે જ રહો ને તોય કશું જ ન થાય તમને. કોઈ માણસ પાણીમાં પડે ને પાણીથી પલળે નહીં એવું બને કોઈ દિવસ? માયાની અંદર રહે અને માયાનો એને પાસ ન લાગે એ કોઈ દિવસ બને? પણ બને. જ્યારે જ્ઞાન પ્રલય કરી અને માયાને સંપૂર્ણ વિદાય કરી દીધી હોય, સત્પુરુષને કોઈ દી માયા નડીશ? કોઈ દિવસ ગુણાતાન સાહેબ ભગતજી મહારાજ, સાસમા યોગી બાપા પ્રમુખ સ્વામી કે મહંત સ્વામી મહારાજ એને માયા નડી છે? એને જ્ઞાન પ્રલય દ્વારા બધું ખોટું કરી નાખ્યું, કાર્યક્રમ પૂરો થઈ ગયો. એક્ઝેક્ટ એવું આપણે પણ કરી શકીએ.
મહારાજે આ વચનામૃતની અંદર ગુણાતીતાનંદ સ્વામીએ 5મા પ્રકરણની 195મી વાત લખી. એમાં લખે છે, જ્ઞાન પ્રલય તે શું? જે પ્રકૃતિનું કાર્ય માત્ર હૈયામાંથી કાઢી નાખી બ્રહ્મરૂપ થવું. પ્રકૃતિનું કોઈ કાર્ય હૈયાની અંદર રાખવું નહીં, એને કહેવાય જ્ઞાન પ્રલય. એટલે એ તમામ વિચારોને શાંત કરી દેવાના. બ્રહ્મરૂપ થવું એટલે કોઈ ખાવાના ખેલ રહેલા નથી. થોડોક અઘરો માર્ગ છે. નહીતર આપણા ઉપનિષદ એવું બોલે નહીં, ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. અસ્ત્રાની ધાર ઉપર ચાલવા જેવો આ માર્ગ છે. અસ્ત્રાની ધાર ઉપર ચલાય અને ચાલીએ તો દશા શું થાય? આપણી લોહી જ નીકળે ને, બીજું તો શું થાય? લોહી જ આપણી અંદર નીકળે પગમાં. પણ ચાલી શકાય છે. હજારો ને લાખો ચાલ્યા છે, તો આપણે પણ ચાલી શકીએ. હા, થોડુંક અઘરું તો ચોક્કસ. અને સામાન્ય રીતે તમે પહેલા ધોરણમાં ભણતા હો એ અઘરું ન હોય, પણ પીએચડીમાં તો અઘરું હોય જ ને. પીએચડીમાં તો અઘરું જ હોય. તમારે નવું કંઈક સંશોધન કરવાનું હોય, જે દુનિયામાં ન થયું હોય એવા કંઈક નવા તમારે પીએચડીમાં વિચારો આપવા પડે, તો તમારી થીસીસ પાસ થાય. નહીતર થીસીસ કોઈ દિવસ પાસ થાય નહીં. કંઈક સમથિંગ ન્યૂ જે દુનિયામાં કોઈએ ન કર્યું હોય એવું તમારે બતાવવું પડે. એટલે જ્ઞાન પ્રલય દ્વારા બધું જ નાશ કરી દેવાનું. હા, ખાઓ પીઓ આનંદ બધું જ કરો, પણ જ્ઞાને કરીને સંપૂર્ણ વિસારી દેવાનું બધું જ. આને શું કહેવાય? જ્ઞાન પ્રલય. એટલે પ્રકૃતિ સુધીનું તમામ વિસારી દીધું. એક નાનકડું દ્રષ્ટાંત. પેલા માવા ભગત હતા, બરાબર છે? ક્યાં? કોવૈયા, બરાબર. બધા જ દરિયો જોવા ગયા. પ્રસંગ જાણીતો છે, હું વિસ્તાર નથી કરતો. માવા ભગતને કહ્યું કે તમારે નથી જવું ત્યાં આગળ, તમારે જવું કે જોઈ લીધું સ્વામી. ગુણાતીતાનંદ સ્વામી, રઘુવીરજી મહારાજ અને માવા ભગત 3 જ હતા. બીજા બધા દરિયો જોવા ગયા હતા. માવા ભગતને કહ્યું કે તમારે નથી જોવું કે જોઈ લીધું સ્વામી. શું? જાજુ છે અને ખારું છે. 1 થી 10 ગણતાય નહોતું આવડતું લો માવા ભગતને. અને છતાંય એને પ્રકૃતિ સુધીનું કાર્ય એને સમજી લીધું. તો આને કહેવાય જ્ઞાન પ્રલય. આ જ્ઞાન પ્રલયની અંદર બધું જ વિસારી દેવાનું. ભગવાન સિવાય કંઈ ન રહે, છતાંય જગતની અંદર બધા જ સરસ કામ કરે. અને એ સ્થિતિ છે ને ગુણાથી સ્થિતિ છે. અને આનંદ એ જુદા પ્રકારનો આવે. આપણે આપણો જ આનંદ નથી લેતા. આપણે ખોટા બહારથી પ્રયત્ન કરીએ છીએ અને વલખા મારીએ છીએ. વલખા શબ્દ હું વાપરું છું. ખોટા વલખા મારીએ છીએ કે મને આમાંથી સુખ મળી જાય, આમાંથી સુખ મળી જાય. મોટાઈમાંથી, માનમાંથી, કપડામાંથી, જગતમાંથી, ગાડીઓમાંથી, બંગલામાંથી, ખાવા પીવામાંથી, ઇધર ઉધર આખી જિંદગી શોધ્યા જ રાખીએ છીએ. આપણી અંદર મહાસાગર આનંદનો ભરેલો છે, એને કેમ નથી શોધતા? 15 દિવસમાં થોડોક તો ખ્યાલ આવ્યો ને કે આપણે કંઈક આવું કરવું જોઈએ. બસ આટલું જ પૂરતું છે. કરવું જોઈએ એટલો જ ખ્યાલ આવે તો પણ ઘણું બધું એની અંદર એ આવી ગયેલું છે. એટલે અહીંયા આગળ આ જ્ઞાન પ્રલયમાં બધું જ વિસારી દઈએ, એ જ્ઞાન પ્રલય. હવે વાસ્તવિક પ્રલય, એની વાત પણ પ્રથમના 12મા વચનામૃતની અંદર મહારાજે કરી છે. એના 3 લીટી છે, એટલે વાંચી લઈએ. એ મહામાયા અક્ષર બ્રહ્મના પ્રકાશને વિશે લય પામે છે. જેમ દિવસને વિશે રાત્રિ લય પામે છે, તેમ લય પામે છે. તેને આત્યંતિક પ્રલય કહીએ. તમામ બ્રહ્માંડો, જેટલા બ્રહ્માંડો છે, તમામ બ્રહ્માંડો નાશ પામી જાય. અને આ વાસ્તવિક રીતે જ્ઞાન પ્રલય થાય છે અને થાય છે. પણ એનો ટાઈમ ભગવાન નક્કી કરે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ નક્કી કરે કે ક્યારે આ આત્યંતિક પ્રલય કરવો છે. પણ ચોક્કસ થાય છે. આપણા વેદાંતની અંદર બીજે ત્રીજે બતાવેલું છે. અનંત કરોડો બ્રહ્માંડો માયાની અંદર જતા રહ્યા. માયાની અંદર જીવ ઈશ્વરો પોતપોતાના કારણ શરીરની સાથે રહેલા છે. અને માયા પણ અક્ષર બ્રહ્મના તેજમાં, આપણે જેમ શરૂઆતમાં વાત કરી કે ચિદાકાશની અંદર, ચિદાકાશ એટલે પ્રકાશ, એની અંદર તેજમાં માયા પણ મટીરિયલના રૂપમાં ત્યાં આગળ રહેલી છે, જીવોને ઈશ્વરોને સાથે રાખીને. તો આ પ્રકારે આવો એક વાસ્તવિક આત્યંતિક પ્રલય થાય છે.
એ પ્રલય ભગવાન પુરુષોત્તમ નારાયણ એની ઈચ્છા પ્રમાણે આ પ્રલય થાય છે. ક્યારે કરવો કે ન કરવો એની ઈચ્છા ઉપર નિર્ભર છે. ટૂંકમાં કહીએ તો 4 પ્રકારના પ્રલય અને ઉત્પત્તિ સર્ગ અને કારણ શરીરની વાત આજે આપણે જાણી. અહીં આગળ આ પ્રવચન માળાને આપણે આ હોલની અંદર પૂરી કરીએ છીએ. હવે થોડા સમય પછી થોડુંક જવા દઈશું, થોડોક વિસામો મળે ને, અને ત્યાર પછી આપણે પછી શરૂ કરીશું. 2 તત્વ આપણા બાકી છે, અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ. આ બંને અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ એને આપણે પછી જાણીશું. પણ વચ્ચે આપણે જે પ્રારબ્ધ અને જેને કર્મ સિદ્ધાંત કહીએ, જન્મ અને મરણની આપણી વાતો એ લગભગ અઠવાડિયા સુધી આખો કર્મ સિદ્ધાંત અને પુનર્જન્મ એની વાતો આપણે કરીશું કે આ વિચિત્રતા જગતની અંદર આપણે જે કાંઈ જોવા મળે છે એનું મૂળ કારણ શું રહેલું છે એ કર્મ સિદ્ધાંતની અંદર અને પુનર્જન્મમાં એની વાત કરીશું, જેથી કરીને આખા વિશ્વની અંદર જે કંઈ બધું છે એ પણ આપણને ખુલી જશે. આજે અહીંયા આગળ આપણી આ પ્રવચનમાળાને આપણે પૂર્ણ કરીએ છીએ. આ પ્રવચનમાળાની અંદર પૂજ્ય કોઠારી સ્વામી પણ આજે પધાર્યા છે અને આપણે એમને વિનંતી કરીએ કે પ્રાસંગિક આપણને 2 બોલ છે એ સંભળાવશે. અને આજે ખાસ આનંદની વાત તો એ રહેલી છે કે આજે 3 જણા તરફથી પ્રસાદ પણ રાખવામાં આવેલો છે. નારાયણભાઈ પીઠિયા, જેમના દીકરા જય, એમને ત્યાં સુપુત્રીનો જન્મ થયો, લક્ષ્મીજી પધાર્યા, એ નિમિત્તે આજે એમની પ્રસાદની સેવા રહેલી છે. નિલેશભાઈ ડોક્ટર, એમનો પણ સંકલ્પ કે આજે આપણે બધાને પ્રસાદ આપવો છે, એમના તરફથી પણ પ્રસાદની વ્યવસ્થા થયેલી છે. અને મુકેશભાઈ ચાંપાનેરિયા, એમના તરફથી પણ આજે પ્રસાદની વ્યવસ્થા રાખેલી છે. અહીંયા આગળ પૂજ્ય કોઠારી સ્વામીના આશીર્વાદ પૂરા થઈ જાય ત્યાર પછી આપણે બધા અહીંયા આગળ એ લાઈનની અંદર સંતોના દર્શન કરવા માટે પણ એ પધારીશું. તો અહીંયા આગળ હવે પૂજ્ય કોઠારી સ્વામીને વિનંતી કરીએ કે આપણને પ્રાસંગિક ઉદ્બોધનનો લાભ આપે. પૂજ્ય કોઠારી સ્વામી, આપણે બધા પોતપોતાનું સ્થાન 5 મિનિટ જાળવી રાખશું, બધાએ પ્રસાદ લઈ અને જવાનું છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમઃ સર્વેભ્યઃ પરમાં શાંતિમ આનંદમ સમર્પય. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, અક્ષર પુરુષોત્તમ મહારાજની, ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની, સુરત અક્ષરધામ મહોત્સવની. આપણી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા અને એમના વિદ્વાન સંત જે પ્રભુચરણ સ્વામી, એમણે આપણને અક્ષર પુરુષોત્તમ દર્શન એટલે કે આપણો જે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે અને આપણું જે તત્વ જ્ઞાન છે, આપણા કોઈની ચાંચ એમાં ખૂપેવી જ નથી, પણ એમણે આપણને એકદમ સરળ રીતે આખી એક વિદ્વત શૈલી છે, એમને આપણને એકદમ સરળ શૈલીમાં આપણને સમજાય એ પ્રમાણે. ધનુર્માસનો શીરો નથી હમણાં આપણે જમતા રોજ, એમાં આપણને સરળ શૈલીમાં બધું સમજાવી દીધું છે. 15 દિવસ સુધી આપણને એમણે આ જીવ ઈશ્વર માયા આપણા જે 3 અનાદિ જે તત્વો છે એમાંના આ 3 તત્વો, 2 બાકી છે સ્વામીએ કહ્યું, તો એમની આપણને ખૂબ સુંદર રીતે છણાવટ કરીને સમજાવ્યું છે. અત્યારે સ્વામીએ કહ્યું કે હવે હમણાં આપણે થોડોક પરો ખાવાનો. શાના માટે પરો ખાવા આવ્યો? કે આપણે જે બધું સાંભળ્યું છે ને, થોડુંક વલ્લભભાઈ મનન ચિંતન કરવાનું. તો આ તો કેવું છે, બાપા કે ને પ્રમુખ સાહેબ અમે કથા કરીએ ને પછી ઉભા થઈ કે બાપા કે ભૂલી જાય, યાદ મૂકીને જાય, મંદિરમાં જ મૂકીને જઈએ આપણે. આવી પરિસ્થિતિ થાય છે, એવી ન થાય. કે આપણું જે જ્ઞાન છે, અમે એના વાત કરી પ્રભુ સ્વામી અત્યારે કે તમે એ સ્થિતિને પામી શકો એમ છો. આપણે બધા
મહારાજના સમયની અંદર એવા સંતો હરિભક્તો થઈ ગયા. અઘરું છે પણ ત્યારે પણ તમે આપણી સંસ્થાની અંદર જો મહારાજના સમયની અંદર આપણે પર્વતભાઈ ગોવર્ધનભાઈ વાળા હરિભક્તોની વાત સાંભળી. મહારાજના સમયની અંદર પણ હર્ષદભાઈ દવે કાકા, મગનભાઈ આફ્રિકા વાળા હરિભક્તો ત્યારે પ્રમુખભાઈ મહારાજના સમયની અંદર પણ એ આપણે જોયું આવે સુભાષભાઈ જોને કેવા થઈ ગયા. આપણે ત્યાં કેવું છે કે બધું આ જ્ઞાન છે ને એ આપણને લાગે કે અત્યારે એવું કઈ દેખાતું નથી, અનુભવાતું નથી. આપણને ખબર નહીં કે આપણી બાજુમાં કોઈ બેઠેલા હરિભક્તો હોય ને પ્રાપ્ત કરી બોલવાનું નથી હોતું, એ અનુભવવાનો વિષય છે. એ અનુભવવાનો વિષય છે. એટલે આપણે બધાએ આ જે જ્ઞાન છે ને આઈ કેન, આઈ વિલ પ્રયત્ન કરીશ જ આને માટે, અને આઈ મસ્ટ મારે કરવું જ જોઈએ. કારણ કે એવા ભગવાન બની ગયા છે, એવા સર્વોપરી ગુરુ આપણને બની ગયા છે, અને એમનો આપણને એટલો બધો સપોર્ટ છે. કારણ કે એમનો માસ્ટર પ્રોજેક્ટ જ આ છે. એમનો માસ્ટર પ્રોજેક્ટ જ આ છે કે આ જે જ્ઞાન છે ને અક્ષર પુરુષોત્તમ અક્ષર રૂપ થઈને પુરુષોત્તમ ભગવાનનું ભક્તિ દાસ ભાવે એ પ્રોજેક્ટ માટે જ આપણે ઉપર આવ્યા છે. પણ અત્યારે તમે શું જો તમે એ વાત કરી એ પ્રમાણે આપણને એની અંદર એટલી બધી ગતાગમ જ પડતી નથી. પણ એમનો મેઇન પ્રોજેક્ટ જ આ છે. અને જે આ માર્ગે ચાલે છે ને તો એને બાપા છે ને અંદરથી સહાય કરે છે, અંદરથી સહાય કરે છે, અનુભવાય આપણને. એને માટે કારણ કે આપણા અમે એ વાત કરી શાસ્ત્રોની અંદર કહ્યું કે વૃત્તે જ્ઞાનાન મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ નથી. એ જ્ઞાન એટલે કયું? આ જ જ્ઞાન, આ જ જ્ઞાન અક્ષર રૂપ હોવાનું. અત્યારે આપણે બધા દેહ ભાવની અંદર રાખીએ છીએ. એ દેહ ભાવને ટાળવાનો છે અને અક્ષર ભાવ એટલે કે બ્રહ્મ ભાવ પ્રાપ્ત કરવાનો છે. મહંત સ્વામી મહારાજ કહે તમે કે આપણે બધા જીવ કોટીમાં હતા, પણ આપણે જયારે આ પ્રાપ્તિનો વિચાર કરીએ છીએ ને ત્યારે બાબા કહે કે આપણને બ્રહ્મ કોટીમાં વિચારની આપણને બાપાએ આજ્ઞા કરી છે. એ શું છે? ત્યાં જ્ઞાન કે તમે આ શરીરથી જુદા પડી ગયા, તમે આત્મા છો અને આત્માની તમે સત્પુરુષ સાથે એકતા કરી રૂપ થઈ ગયા. અને અક્ષર રૂપ થઈ ગયા એટલે ખાલી બોલવામાં નહીં, અભિનિવેશ નથી કરવાનો, પણ એ પ્રમાણે વર્તવાનું છે. બાપાએ પ્રમુખ સ્વામી મહારાજે શું કીધું કે સત્પુરુષ જેમ વર્તે છે એમ વર્તવાનું, નિયમ ધર્મની અંદર વ્યવસ્થિત. પછી સત્પુરુષ સમજે છે એ પ્રમાણે સમજવાનું. વાત કરી વાત ઘરની અંદર છે, એ તો અનાદિના છે, પણ આપણા માટે આદર્શ છે. તો આપણે એ વસ્તુ સમજવા પ્રયત્ન કરવા. અઘરું છે પણ એને માટે બેસ્ટ ઉપાય હોય ને રોજ સવારે પૂજામાં પ્રાર્થના. આપણે મહંત સાહેબ મહારાજને બહારના જે લોકો છે એના કરતા તો સારી રીતે સમજીએ. મહંત સ્વામી મહારાજ મહારાજ એટલા સાધુ નથી, એનામાં ભગવાન છે. આપણને એમ કહેવાય પણ ભગવાન કેવા છે એ આપણે સમજવા કોઈ દિવસ પ્રયત્ન કરે કે ભગવાન શું છે? બ્રહ્મ અને પરબ્રહ્મ પ્રભુ સ્વામી લેશે ત્યારે ખબર પડશે કે ભગવાનનો જે મહિમા છે. મહારાજ કહે છે કે વચનામૃત મારા મહિમાને તો હું પણ પાર તો અસ્માકમ. કેવી રીતે ભગવાનના મહિમાને એક જ પ્રાર્થના કરવાની રોજ સવારે બાપા અમે તો માઇક જીવ આપ અમાયિક છો અને અમે આપને એવી પ્રાર્થના કરીએ કે અમારી બુદ્ધિમાં પ્રકાશ કરજો. સાધનો બધા આપણા
કેટલા સાધનો કરીએ પણ એ બધા કેવળ ને કેવળ સત્પુરુષની ભગવાનની કૃપા જોઈએ. ધનો રોજ સવારે પૂજામાં એક આ લોકો કોઈ જોઈતું નથી, કશું જ જોઈતું નથી, કશું જ નહીં જોઈએ. અમારે જ મૂકીને જવાના છે. અમારી સાથે આવશે, અમારી સમજણ છે, અમારું જ્ઞાન છે, અમારી સાથે આવો. અમને તમે એવી કૃપા કરો કે અમારી બુદ્ધિમાં પ્રકાશ કરો, આપનું સ્વરૂપ જ માગવાનું. હા, બળવંત પ્રાર્થના કરીએ, પ્રાર્થના માગવાની. પૂજ્ય પ્રભુચરણ સ્વામી આપણને 15 દિવસ સુધી બહુ સારામાં સારી રીતે આપણે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી જે આપણો ધ્યેય મંત્ર છે, જે આપણા જીવનની અંદર આપણે સિદ્ધ કરવાનું છે, એ સિદ્ધ કરવાનું આપણને એક પહેલું પગથિયું આપણને હવે આપણે શું કરવાનું, હોમવર્ક આપણને આપેલું છે. એ હોમવર્ક જે વ્યક્તિ વ્યવસ્થિત કરશે એને અનુભવ થશે. બાપાને પ્રાર્થના કરે, અહીંયા બેઠેલા ભક્તોને આ વાત દ્રઢતાથી સમજાય નહીં, પણ આપણે દેહ છતાં જ એવી બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરી શકીએ અને થઈ શકે એમ છે. કેટલાય હરિભક્તો, ભાઈઓ, બહેનો, બાળકો બધા જ હમણાં જ ત્યાં સંતોની સભાની અંદર અક્ષર વઘાસિયા ગોંડલનો 3 વર્ષનો બાળક, ગયા વર્ષે જે અક્ષર બ્રહ્મ સત્ર થયું ને એની અંદર એ બાળકને કેન્સર થયું. 3 વર્ષનો બાળક અને આટલી એકદમ આમ કેમ કે ભારેમાં ભારે એને પેલા કયા કેન્સર આપણે આપે છે, કિમોથેરાપી આપે ને, બોલો એ છોકરો લે કઈ સ્થિતિ હશે કે એનું સંસ્કાર પણ આવા, પણ એની સાથે સાથે હોસ્પિટલમાંથી છૂટા કરવાના, રજા આપવાના, બધાને ભેગા કર્યા, ડોક્ટરોને, મેડિકલ સ્ટાફને, નોન મેડિકલ સ્ટાફને, બધાને ચાલો આપણે ધૂન કરીએ. તાની ધૂન 3 વર્ષનો બાળક હાથમાં ઠાકોરજી છે એની પાસે, તાની ધૂન કરવાની છે. હોસ્પિટલની અંદર જેટલા બધા દર્દી છે ને બધા સારા થઈ જાય અને કોઈને ઇન્જેક્શન ના આપવું પડે કે બોલે એને ધૂન કરાવી. આવા નાના નાના બાબા કે 90+ આ સત્સંગની તો બધા બાળકો છે, એ બધા ભક્તો છે. મહારાજે તો બહુ આપી દીધું છે, બધાને વચનામૃત કીધું કે આ સભા બેઠી છે ને એ ક્યાંની સભા છે? યજ્ઞ પુરુષ હોલની સભા છે. અત્યારે તો આપણે એવું જ માનીએ છીએ. હા, અક્ષરધામની સભા બનાતી હોય ને તો શું બનાય? આ બધા આલિયા ન બનાવી ભંસ આવી ગઈ, ખ્યાલ આવ્યો? થઈ ગયા બધા. એ જો આપણને સમજાય અને આપણે નથી, આપણે જુદા છીએ, એ વસ્તુ મનાઈ જાય એટલે આના 24 કલાક કોઈ પ્રકારનું દુઃખ ન રહે. આ સમજણ એ સિદ્ધ કરવા માટે બાપાએ આપણને યોગ આપ્યો છે. મહારાજ સ્વામીના ચરણોમાં આપણે એવી પ્રાર્થના કરીએ કે બાપા આપણને બુદ્ધિ શક્તિ આપે, બાપા આપણને આપણું નિર્મળ અંતઃકરણ બનાવે કે 24 કલાક આત્મનું અનુસંધાન રહે. એ બહુ અગત્યનું રહેશે. દરવાજા સુધી રહેશે, દરવાજા ગાડીને આમ ચાવી, જય સ્વામિનારાયણ, તમારું તમને અર્પણ મંદિરમાં હજારોમાં મૂકી રાખો કે થઈ જાય કે ન થઈ જાય. એટલે એ બધું આપણે 24 કલાક આપણને સતત અનુસંધાન રહે. અરસીભાઈ, યોગેશભાઈ આજે પૂજામાં આવી ગયા, આ બાપાની પૂજામાં કીર્તન ગાવા આવી ગયા, કેટલો બધો આનંદ થઈ જાય. થઈ જાય ને આનંદ? આનંદ લેવાનો. મહારાજ સ્વામીને પ્રાર્થના બળ આપે, આદર્શ ભક્ત. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની. એ કીર્તનમાં ગવાયું છે, સદગુરુએ સાનમાં સમજાવ્યું રે લોલ, સત્સંગ વિના રે સુખ ક્યાંય નથી રે લોલ. ખરેખર આ પવિત્ર ધનુર્માસની અંદર
આવી ભગવત કથા વાર્તાનો લાભ પ્રાપ્ત થાય. એમાં પણ વિશેષ આપણું સ્વામિનારાયણીય તત્વજ્ઞાન, જે ઊંડાણપૂર્વકનું જ્ઞાન રહેલું છે, જે આવી ઠંડીમાં ખૂબ સરળતાથી આપણા હૃદયમાં ઉતરી જાય, એવી રીતે છેલ્લા 18 દિવસોથી પૂજ્ય પ્રભુચરણ સ્વામી આપણને પીરસ્યું છે. આપણે જોરદાર તાલીઓ સાથે પૂજ્ય પ્રભુચરણ સ્વામીનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરીશું. આજે જ્યારે આ પારાયણના આ સ્વામિનારાયણ તત્વજ્ઞાન પ્રવચન માળાના અંતિમ ચરણની અંદર આપણે સૌ ઉપસ્થિત થયા છે, ત્યારે વિશેષ પૂજ્ય કોઠારી સ્વામી પધારી આપણે રૂડા આશીર્વચનોથી લાભાન્વિત કર્યા. પૂજ્ય કોઠારી સ્વામીનો પણ આપણે હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પૂજ્ય પ્રભુચરણ સ્વામીએ વાત કરી, અહીંયા તો વિરામ મળે છે. જેમ બાળકોને સ્કૂલમાં રિસેસ મળે એમ આપણને વિરામ મળ્યો છે, પરંતુ આપણું આ તત્વજ્ઞાન, એની સમજ અને આ જ્ઞાન ક્યારે અટકવાનું નથી. તો આપણે સૌ આજે જેમ આ 18 દિવસો સુધી લાભ લીધો છે, એમ આવતીકાલથી આપણે યોગી હોલમાં પુનઃ આપણી જે પ્રાતઃ કથા થાય છે એમાં આપણે લાભ પ્રાપ્ત કરીશું. અત્યારે આજની આ દિવસે પ્રસાદની સેવા જેમની રહેલી છે એવા તમામ ભક્તોને આપણે વિનંતી કરીશું કે પૂજ્ય સંતોને ધોતિયા ઓઢાડી રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરશે. સૌપ્રથમ નારાયણભાઈ પીઠિયાને આપણે વિનંતી કરીશું, પૂજ્ય કોઠારી સ્વામીને ધોતિયા ઓઢાડી રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરશે. આપણે તાલીઓથી વધાવીએ. ખરેખર આજના આ પારાયણના દિને આપણને રૂડી પ્રસાદની સેવા રહેલી છે. વક્તા પૂજ્ય પ્રભુચરણ સ્વામીને તેઓ ધોતી ઓઢાડી રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. આપણે તાલીઓથી વધાવીએ. સાથે સાથે મુકેશભાઈ ચાંપાનેરિયા, તેઓને પણ વિનંતી કરીશું, તેઓ પણ આગળ પધારશે. તેઓ પૂજ્ય પ્રભુચરણ સ્વામીને ધોતિયા ઓઢાડી રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરશે. પરમ ભક્ત ડૉક્ટર નિલેશ પુરુષોત્તમ, તેઓને પણ વિનંતી કરીશું, તેઓ પણ સ્ટેજ ઉપર આવશે. પૂજ્ય મંગલચરણ સ્વામીને, પૂજ્ય પ્રભુચરણ સ્વામીને તેઓ ધોતિયા ઓઢાડી રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરશે. તમામ સંતોને આપણે ધોતિયા ઓઢાડી તેઓના આશીર્વાદ પ્રાપ્ત કરીશું. પરમ ભક્ત શ્રી મણિલાલ ચૌહાણ, તેઓને પણ વિનંતી કરીએ, પૂજ્ય પ્રભુચરણ સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી અને પૂજ્ય મંગલચરણ સ્વામીને ધોતિયા ઓઢાડી રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરશે. હવે આજે આપણી આ પ્રવચનમાળા અહીંયા પૂરી થઈ રહેલી છે. આપણે સૌ બે હાથ જોડી આંખો બંધ કરી ભગવાન સ્વામિનારાયણ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. 18 દિવસો સુધી આપણે જે કંઈ પણ જ્ઞાન અહીંયાથી પ્રાપ્ત કર્યું છે એ આપણા હૃદયગ્રસ્ત થાય એવી ભાવના સાથે આપણે બે હાથ જોડી આંખો બંધ કરી ધ્યેય મંત્ર અને પૂર્ણાહુતિ શ્લોકમાં જોડાઈશું. ગુણાતીતમ ગુરુ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ અવ્યદાસ ભાવેન સ્વામિનારાયણં ભજે શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ દિવ્યરૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્રીહરિ. મહિલાઓ માટે